તરફ કોલકાતામાં પીએમ મોદીની રેલી પહેલા બબાલ જોવા મળી છે। જી હા, ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ બાખડ્યા હોય તે પ્રકારના દૃશ્યો જોવા મળ્યા। ટીએમસી અને ભાજપના કાર્યકરોનો એકબીજા પર પથ્થરમારો જોવા મળ્યો। ટીએમસીના કાર્યકર્તા પર લોકોને રેલી સ્થળે પહોંચતા અચકાવવાનો આરોપ છે। પથ્થરમારામાં એક પોલીસ કર્મી સહિત 2 લોકો ઘાયલ થયા તે પ્રકારના સમાચાર। કોલકાતામાં ગિરીશ પાર્ક પાસે ટીએમસી અને ભાજપના સમર્થકો વચ્ચે થયેલ અથડામણમાં એક પોલીસ કર્મચારી અને એક ભાજપના નેતા ઘાયલ થયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા આ અથડામણ થઈ હતી। ભાજપના એ સમર્થકોનો આરોપ હતો કે જ્યારે તેઓ વડાપ્રધાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા રેલી સ્થળ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે કેટલાક વિસ્તારોમાંથી અચાનક જ તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો।